મીઠી મધુરી વાત ભાગ હવે આપણે આજે 67 વચનામૃત વડતાલ 11 તેના અંતર્ગત આપણે સંત મહિમાની વાતો કરીએ છીએ. તારીખ 11/7/2026. હવે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના સમકાલીન જે કોઈ સંતો એના દિવ્ય ગુણો, એમાં રહેલી દિવ્ય શક્તિઓ, એની આપણે થોડી થોડી વાતો જે કોઈ મારા અનુભવમાં બીજા પાસેથી સાંભળી અને પછી આ સેવક બોલે એમ નથી. જે સાથે રહ્યા, જાણ્યા માણ્યા, ઓળખા, એટલે મારા ઓળખા એના અહોભાગ્ય એમ ઓળખા મેં, અને ભેગા રહેતા હતા ત્યારે કોઈ અભાવ અવગુણ વર્ણા ભેળું રહેવું અને ઓળખવા અને મહિમા સમજવો, આ એક બહુ મોટી જબરી વાત છે કે ભાઈ. તો એ સમય દરમિયાન એ વડીલ ગુરુબંધુઓ એમનો મહિમા હતો, અને વેગળું અને ઢોકળું. આજે આ સેવક વેગળા રહેશે બરાબર. રાજકોટ ગુરુકુળની સંસ્થામાં જે વડીલ સંતો સેવા આપતા હોય, અને SGVP છારોડી મેમનગર ગુરુકુળ ત્યાં જે સેવા આપતા હોય, એટલે એમનાથી આજે દૂર રહેવાનું થયું. તો મોટો લાભ એ થયો કે દિન રાત અહોભાગ્ય અને અહોભાવ આ સંતોમાં મને રહેશે. એટલે આમાં કોઈ આર્ટિફિશિયલ નથી, AI એ વસ્તુ કોઈ નથી આમાં. તેમ સારું લાગે એટલે બોલવું એ વસ્તુ નથી. હું અવારનવાર કહું છું, મારા ગુરુદેવની સાક્ષી આ બધી બોલું છું, બીજા મારા ઈષ્ટદેવની સાક્ષી બોલું છું. કોઈ બનાવટ વાત આમાં નથી. મને જે અહોભાવ થાય છે એ ભાવને હું અત્યારે વ્યક્ત કરું છું. આને નેચરલ કહેવાય, બનાવટી આમાં ન આવે. અને આ મહિમા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરું છું, હે પ્રભુ, આ મહિમા, આ વિદ્યા જે કોઈ સાંભળે, અને એ હરિભક્તો ભાઈઓ હોય કે પછી ભાઈઓ હોય, નાના બાળકો હોય કે યુવકો હોય, યુવાનો હોય, ભાઈઓ કોઈ પણ આ જે સાંભળે, પ્રભુ એના હૃદયમાં તમે જરૂર એક એવો અહોભાવ આપજો કે એના ગુણાનુવાદ એના જીવનનો એવો અહોભાવ લાવે, દિવ્ય ભાવ લાવે, હૈયામાં આનંદની ભરતી આવે. આ જે કોઈ સાંભળે ને, બસ જે વસ્તુ મને મળી છે એ વસ્તુ બીજાને આપવા પ્રયત્ન કરું છું. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે પોતે જે વિદ્યા ભણાવી બીજાને ભણાવવી. એટલે મને જે આ વસ્તુ મળી છે તો એ વસ્તુ બીજાને હું બતાવું કે બીજો અત્યારે આ વસ્તુ આવી છે. અત્યારે ઇલેક્ટ્રોનિક વસ્તુ માર્કેટમાં હોય, મોંઘી હોય કે સોંઘી હોય, એક જણો લે એટલે બીજાને લેવાનું મન થાય જ, બીજો લે એટલે ત્રીજો ચોથો પાંચમો લે. ગમે તેમ કરીને પૈસા બીજે ભલે ઓછા બગાડે, આમાં બગાડીને પૈસા વાપરે નહીં, એ વસ્તુ લે. આજે આ મોબાઈલનો જમાનો ભાઈ, અને આ YouTube દ્વારા આ મહિમા દૂર દૂર હરિભક્તોને પહોંચે, હરિભક્તો રાજી થાય. ખારા સમુદ્રમાં એક મીઠી વીરડી સ્વામિનારાયણ ભગવાને ગુરુદેવ દ્વારા, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ દ્વારા ખારા સમુદ્રમાં એક મીઠી વીરડી બનાવી. હા, એ રાજકોટ ગુરુકુળ અને ગુરુદેવના હાથ નીચે, નજર નીચે ઘડાયેલા ટેવાયેલા જે સંતો. આજે વાત કરવી છે
અમે રે જળ ભરત જોગિયા ઈચ્છું નહીં વૈભોગજી જગત પદાર્થ જીવને રૂચે નહીં જેમ રોગજી અમે રે જળ ભરત જોગિયા એ જૂના પાના પટ પહેરશું નહીં ઈચ્છું નવીનજી એ ખટરસ ખાવા નહીં ખોળીએ જમશું જે મળશે અન્નજી જનુ એ જળ અમે રે જળ ભરત જોગિયા એ અમે રે જળ ભરત જોગિયા આવા એક સંતની વાત કરવી છે અત્યારે એ સંત રાજકોટ ગુરુકુલની બ્રાન્ચ નવસારી ગુરુકુલમાં પાયાનું કામ કરે છે પાયાનું કામ ફાઉન્ડેશન નામ છે ભક્તિ વલ્લભદાસજી સ્વામી હા 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 ભક્તિ વલ્લભદાસજી સ્વામીઓ ભગવાને મગજ બહુ આપ્યું છે બહુ એટલે બહુ આપ્યું છે બહુ આપ્યું છે હા જીવન સાધુતાની ટોચ સમાન આ વસ્તુઓ એના હાથમાં આવશે વિડીયો ચોક્કસ એને નહીં ગમે એને નહીં ગમે પણ મને ગમે છે આ ગુણ ગાવા એ હા ધર્મ વલ્લભ સ્વામી ભક્તિ વલ્લભ સ્વામી પ્રભુચરણ સ્વામી આ ત્રણ રહ્યા અને હરીશ સ્વરૂપ સ્વામીને ત્યાં જરૂર પડી પ્રભુ સ્વામિનારાયણને એટલે કે તમે અહીંયા આવો કે ચારમાંથી ત્રણ રહ્યા ચારે ચાર સંત એવા ચારે ચાર સંત અંગ જુદા એટલે જુદા જુદા કાર્યક્ષેત્રમાં આગળ વધ્યા પણ ભક્તિ વલ્લભ સ્વામી હા હા એનું ભેજુય દોડે મગજે ચાલે અને પોતે ચાલે સાધુતામાં જુઓ એટલે ઓહો હો તપ ત્યાગ વૈરાગ અને ભક્તિ નામે ભક્તિ જીવનમાં ભક્તિ અને વૈરાગ એ કે મારા એકલાનો ત્યાગ તો કોઈનો ભાગ નહીં પણ મારી પાસે એકલો આવા ત્યાગ અને વૈરાગ વાળા સાધુ ના મળે હા આ સંપ્રદાયમાં આવા રત્નો હશે નથી એમ નથી કે મારા એક જ છે એમ નથી કહેતો હું વિશાળ સંપ્રદાય છે પણ હું એટલું તો કહું કે ગોતવા જાવ તો મળે કે ન મળે એવા આ સંત છે મારી પહેલાં 4 વર્ષ દીક્ષા લીધી હોય મારે 67 હોય તો એ સમજી લ્યો 70ની આસપાસ 71 હોય કે 69 હોય કે 70 હોય ઉંમરમાં બરાબર શું વાત કરું યાર જીવનની હો અસલ જળ ભરતની રીત કેવું હોય તો કહી શકાય અને શિરમોડ સંતપણાની રીતમાં કેવું હોય તો કેવું કહી શકાય અને ગુરુદેવ શાસ્ત્રી મહારાજની રુચિમાં જીવન જીવનાર કેવું હોય તો કહી શકાય અને જુનાગઢ ગુરુકુલ રાજકોટની શાખા ત્યાં મુગટ સ્વામીના હાથ નીચે મુગટ સ્વામીની નજરની શું કહેવાય રુચિમાં જીવન મુગટ સ્વામીની રુચિમાં જીવન જીવી અને સેવા કરનાર સંત હોય ઓફિસ વિભાગમાં જળ ભરત જેવું જીવન અને ઓફિસ વિભાગની સેવા બે ઓપોઝિટ કહેવાય છતાંય અદલ બે વાસ્તુમાં અદલ હા નિષ્કુળાનંદ સ્વામી કે ને ના નિષ્કુળાનંદ સ્વામી કે નહીં નિષ્કુળાનંદ સ્વામીનામાં છે ને વૈરાગ મૂર્તિ કહેવાય છતાંય ભક્તિ રસ્તે નિતરતા નિષ્કુળાનંદ સ્વામી એવું જ આ જીવન છે ભક્તિ વલ્લભદાસ સ્વામીનું હા હા સિંગલ બોડી હા અને શ્યામ સુંદર ભીનો વાન પણ
હા હા હા. પ્રભુમાં હેત કેમ કરવું, પ્રભુમાં સ્નેહ કેમ કરવો, પ્રભુમાં પ્રેમ કેમ કરવો, ભક્તિ કેમ કરવી, બધું એકલાય રાખ્યું. હા. મને જે અનુભવમાં જોયું જાણ્યું માણ્યું મેં પેલા કીધું ને એમ છે. જુનાગઢ ગુરુકુળનું સંચાલન સંભાળે, સેવા આપે. ચાતુર્માસ હોય, અધિક માસ હોય, શ્રાવણ માસ હોય કે પછી ચૈત્ર માસ હોય, એક મહિનો એક બંધ રૂમમાં વહી જાય, નાની એવી બારી, ત્યાંથી સંતો બપોરે જે કાંઈ ભોજન હોય એ થાળીમાં ત્યાં મૂકી દે, એ થાળી લઈ લે, એ થાળીમાંથી લઈને પત્રમાં લઈને જમી લે, અને પછી વૈદું ગઈટું પાછું એમણે થાળીમાં હોય એ પાછા સેવક સાંધાવી લઈ જાય, અને એ રૂમની અંદર ને અંદર હો ભક્ત ચિંતામણી અને વચનામૃત અને જપ માળા. બહાર નીકળવું નહીં, કોઈને મળવાનું નહીં. મોબાઈલનો જન્મ હતો જ નહીં ગુજરાત શું ભારતમાં જે મોબાઈલનો જન્મ નહોતો થયો તે દીની વાત છે આ. હા, ઘણી વખત આવી હતી મહિનો હોતી ભજન કરે. હા, આમ ટટ્ટર બેસી જાય, હલવું નહીં ચલવું નહીં ભજનમાં. આ બધું જોયેલું. રાજકોટ ગુરુકુલે હતા ઘણો સમય, પાછા ત્યાંથી નિવૃત્ત થયા, પાછા ફરી રાજકોટ આવ્યા. અમદાવાદ મેમનગર ગુરુકુળનો પ્રારંભ કાળ હતો, પ્રારંભ કાળ. ત્યારે ત્યાં સેવા આપતા હતા. હા, અને સેવા આપે અને બપોર વચ્ચેનો સમય હોય, રેતીના ઢગલા ઉપર. હા હા હા, એસીમાં તમે કેમ હુવો એમ રેતીના ઢગલા ઉપર આરામ કરે બપોર વચ્ચે. બોલો. અમુક વસ્તુમાં કોઈનું માનવા ન આવે, કોઈ કહે તો એમાં ન મનાય. હા, એ તો હોવું જોઈએ. આવા સંત એ વક્તા નથી, એવા જાહેર મંચ ઉપર કથા કરે ને એવા વક્તા નથી, સમજો. એટલે જનજીવનમાં લોક જીવનમાં પ્રસિદ્ધિ એટલી બધી ન હોય. ગુરુકુળ પરિવારમાં ગુરુકુળ પરિવાર સાથે જે જોડાયેલા હરિભક્તો હોય એ જાણતા હોય. પ્રસંગોપાત મોટી સભા હોય ત્યારે ક્યારેક હારતોરા એમ થાય, અથવા એ તો હારતોરા કરે, હરિભક્તનો આશે તે કોઈ થતું હોય, પ્રસંગો નામ લેવાતું બોલતું હોય ત્યારે સૌ જાણતા હોય. પણ આટલી ઊંચી સ્થિતિએ પહોંચેલા છે એ બહુ ઓછા જાણતા હોય. હા, ઊંચી સ્થિતિ એટલે દેહ ભાવથી પર થવું, એટલે એ ઊંચી સ્થિતિ કહેવાય. હા, અને જળ ભરત જેવું જીવન જીવવું એ દેહ ભાવમાં આવે નહીં, તો જ ઊંચી સ્થિતિ પહોંચાવે, તો જ એવું જીવન જીવી શકાય. જો દરેક સંતોની વાતમાં આવે મેઇન મુદ્દો કયો? શિરમોળ સાધુતા, શિરમોળ સાધુતા, અને એની સાથે ભજન ભક્તિથી ભરપૂર રહેવું. આ સાધુતાના જીવનમાં હોય એ સાધુતાની સુગંધ છે, ભજન ભક્તિથી ભરપૂર રહેવી. અને શિરમોળ સાધુતા હો, શિરમોળ સાધુતા. 5 વર્તનમાં એક માથાના વાળ, અમારા વાળનો હોય, તમારા વાળની વાત કરું છું. આ ચોટલીનો વાત, ચોટલી આગી પાછી છે. એ એમ કહેવાય કે માથાના વાળ જેટલી કોઈ ખોટ કાઢી ન શકે 5 વર્તમાનમાં. હા, એવું જીવન એ હું વિશેષ મને આનંદ એટલો થાય છે કે એ સ્વામી મારી ઉપર ખૂબ એને ભાવ પ્રેમ છે, મારી ઉપર એમને છે, મારે તો હોય જ. હા, ખરેખર આમ મને એ આમ ભેગા થાય ને ત્યારે ભેટી પડી દંડવત કરું, બરાબર. તો મને એમ થાય હા હા હા, દળ આંસુ વહી જશે, પણ હું રોકી રાખું. નહીં તો અહોભાવના આંસુડા આવી જાય, હરખના આંસુડા આવી જાય. હો, ઘણી વખત મને આમ ભેગા થાય ને ત્યારે આમ મને અહોભાવ થઈ જાય. આજે હા હા હા, જ્યારે મેં એને દર્શન કર્યા છે ને, આ જુદા પડ્યા પછીની વાત, બરાબર. હું ગુરુકુળમાંથી જો પડ્યો ત્યાર પછી જ્યારે ભેગા થયા છે ત્યારે મારા હૃદયમાં છે ને એક હરખ અને આનંદનું આમ કે ને મોજું આવે, જબરજસ્ત મોજું આવે. આ મારા વાત ન કરે પણ છતાં મેં આટલી વાત તમને કરી દીધી. એવા સંત
ભક્તિ વલ્લભદાસજી સ્વામી છે, ઘણા ગુણાનુવાદ છે, પણ ભાઈ સમય એમ કે તમે પૂરું કરો સારું, એટલે આ સમય પૂરું કહે છે હું પૂરું કરું છું. આ મોબાઈલ કે તમે પૂરું કરી દો હવે, બરાબર, એટલે મોબાઈલને કહેવાય પૂરું કરું છું. પણ એવા સંતના કોઈ ગુણ લેશે કે છે આ સંતો છે બહુ સારા રહે, ખરા કલ્યાણના કરનારા રહે, એટલો જ ગુણ કોઈ લેશે અક્ષરધામે વાસ લેશે. આમાં બિલકુલ ખોટું નથી. આવા સંત છે આ. જય સ્વામિનારાયણ. નવસારી ગુરુકુળ સેવા આપે છે. સારું લ્યો, જય સ્વામિનારાયણ. આ સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે, પણ કહું છું ને બધા ગુણ ઢાંકીને રાખ્યા છે ને. એના ગુણ તો ઘણા બધા છે, પણ ઢાંકીને રાખ્યા છે તો ઝડપટ રીતે કહેવાય ને મારે એને. હા, બધું હોવા છતાંય એકદમ કાંઈ જાણતા નથી એવું જીવન જીવે. અને સાધુતાથી ભરપૂર જીવન છે. અને ત્યાં નવા સાધુ, નવા પાર્ષદ, નવા જે બધા વિદ્યાર્થીઓમાં બધા સમર્પણ સેવકાઓ હતા ને, બધાનું ઘડતર એ કરે છે. હે, એના હાથ નીચે તૈયાર થઈને પછી બધા સંતો જુદી જુદી શાખામાં જાય છે. એટલું સરસ ઘડતર કરે સાધુતાના જીવનનું. એટલે મને આમ થાય છે ઓહો. હે મહારાજ પ્રભુ, મારી એક વાત તમે સાંભળી લો. હરિકૃષ્ણ મહારાજ આ સાધુને નિરામય દીર્ઘાયુષ આપજો, નિરામય દીર્ઘાયુષ આપજો પ્રભુ. આટલી મારી વાત સ્વીકારજો. જય સ્વામિનારાયણ.